લાલ આતંક પર પ્રહાર એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓ ઠાર, 2 વીર જવાનો શહીદ। નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે। છત્તીસગઢ મહારાષ્ટ્ર સીમા પર રવિવારે અથડામણમાંથી 1000થી વધારે જવાનોએ 31 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે। અથડામણમાં ડીઆરજી અને એસટીએફના 2 જવાન શહીદ થયા છે અને અન્ય 2 જવાન ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ જવાનોને 12 નક્સલવાદીઓની લાશ મળી છે અને આ તમામની ઓળખ કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ બીજાપુર નારાયણપુર સીમા પાસે રવિવારે આ અથડામણ થઈ હતી। બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે। હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે। અથડામણ દરમિયાન 2 જવાન શહીદ થયા છે અને અન્ય 2 ગોળીબારમાં ઘાયલ થયા છે। આ સિવાય ઘટના સ્થળેથી ઓટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે। બસ્તર રેન્જ આઈજી સુંદરરાજના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે। બીજાપુર ઇન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ શરૂ છે। વડી બીજાપુર એસપી જીતેન્દ્ર યાદવે કહ્યું કે ઓપરેશનમાં મારવામાં આવેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે। આ ઓપરેશન મોટું છે અને હજુ ચાલુ છે। બેક પાર્ટી મોકલવામાં આવી છે। નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલોમાં થઈ હતી। રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓની મોતની ખબર સામે આવી હતી। બસ્તર આઈજી સુંદરરાજે જણાવ્યું કે માઓવાદીઓની હાજરીની સુરક્ષા મળતા જ ફોર્સને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। બીજાપુર ડીઆરજી, એસટીએફ અને બસ્તર ફાઇટર્સના જવાનો દ્વારા નક્સલવાદીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે। થોડા દિવસો પહેલા પણ છત્તીસગઢ ઓડિશા સીમામાં થયેલા અન્ય એક એન્કાઉન્ટરમાં 16 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જેમાં 90 લાખ રૂપિયાના ઇનામી ચલપતિ પણ શામેલ છે। નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।